ગુજરાત પંચાયત અધિનિયમ કલમ 66 હેઠળ આજે તાલુકા પંચાયત ગોધરાની પ્રથમ બેઠક મળવામાં આવી। પ્રથમ બેઠકની નિયમોની જોગવાઈ અનુસાર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે હોય છે। મારું અધ્યાસી અધિકારી તરીકેની જે ફરજ હતી એમાં ગત રોજ જે ફોર્મ આવેલા એ ફોર્મની સ્ક્રુટિની સભ્ય સચિવ તરીકે ટીડીઓ સાહેબ દ્વારા કરવામાં આવેલી છે। અધ્યાસી અધિકારી તરીકે મારી હાજરીમાં આજે ચૂંટણી કરવાની હોય છે, પરંતુ ગઈકાલના ફોર્મના સમય પૂર્ણ થતાં પ્રમુખ માટેનું એક ફોર્મ કુલ ઉમેદવાર આવેલું હોય લીલાબેન સંજયભાઈ પટેલ અને ઉપપ્રમુખ માટે પરસોત્તમભાઈ કોહિયાભાઈ પટેલ, એમ એક ફોર્મ પ્રમુખ ઉપપ્રમુખ માટે આવેલું હોય। આજે પ્રથમ બેઠકમાં આ બંનેને અમે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરેલા છે અને આગળની બેઠકો જે તાલુકા પંચાયત મુજબની બીજી સભા ટીડીઓ સાહેબ મુજબ જણાવવામાં આવશે। આજે ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે। તે બાદ હું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, આપણા ગુજરાતના સીએમ સાહેબનો, પ્રદેશના પ્રમુખ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ આપણા જિલ્લાના પ્રમુખ મયંકભાઈ દેસાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ આપણા ધારાસભ્ય શ્રી કે રાવુજી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ આપણા પાર્ટીના ચૂંટાયેલા તમામ કાર્યકરોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। આગામી દિવસોમાં અમે સૌ સભ્ય સાથે મળીને કામ કરીશું।